બનાસકાંઠામાં આવેલા અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો સુચારુ આયોજન સાથે તૈયારીઓ પૂર્ણ। શક્તિ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર અંબાજી ખાતે 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મહામેળો યોજાઈ રહ્યો છે। આ પ્રસંગે કાળીદાસ મિસ્ત્રી ભવન ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં મેળાની તમામ તૈયારીઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર અને દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલે જણાવ્યું કે માઈ ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે 29 સમિતિઓની રચના કરવામાં આવી છે। દરેક સમિતિનું સુપરવિઝન ક્લાસ 1 અધિકારી કરશે। કલેક્ટરે ભક્તોને અંબાજી પધારવા માટે આમંત્રણ આપ્યું, તેમજ ડિજિટલ માધ્યમ થકી વિદેશમાં રહેલા ભક્તોને પણ મા અંબાના દર્શનનો લાભ મળે એવી અપીલ કરી। આ વર્ષે વિશેષ આકર્ષણ તરીકે ડ્રોન શોનું આયોજન થશે। સ્વચ્છતા અને વિસામાની સંખ્યામાં ખાસ વધારો કરવામાં આવ્યો છે। જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે જણાવ્યું કે મેળામાં સુરક્ષા માટે 3 સ્તરીય બંદોબસ્ત રહેશે। 5000 જેટલા જવાનો 2 શિફ્ટમાં ફરજ બજાવશે। મહિલાઓ માટે ખાસ સી ટીમ પણ કાર્યરત રહેશે। ટ્રસ્ટના વહીવટદાર કૌશિકભાઈ મોદીએ પ્રેઝન્ટેશન આપ્યું, જેમાં 332 સીસીટીવી કેમેરા, સ્ટ્રીટ લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ અને લાઇટિંગ સહિતની સુવિધાઓ અંગે માહિતી આપી હતી। સેવા કેમ્પના ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં અત્યાર સુધી 3107 પદયાત્રી સંઘોને મંજૂરી મળી। 257 સેવા કેમ્પોને મંજૂરી અપાઈ છે અને 8652 જેટલા વાહન પાસ ઇસ્યુ થયા છે। આ પ્રસંગે નાયબ માહિતી નિયામક કુલદીપ પ્રમારે પત્રકારોને આવકાર્યા હતા અને પ્રેસ કોન્ફરન્સમાં દાંતા પ્રાંત અધિકારી હરિણી KR, નાયબ પોલીસ અધિક્ષક સુમન નાલા અને બહોળી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા હતા। અહેવાલ સુરપાલ સિંહ રાઠોડ, બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ, બનાસકાંઠા।